તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો તમે બધા જાણતા હશો કે હમણાં ગબ્બર ઠાકોર અને એસએમ ઠાકોરનો ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે। તો ગબ્બરભાઈ એસએમ માટે એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવ્યો છે। એ એસએમ ઠાકોરને શું કહેરા છે એ તમને પણ આગળ વિડીયોમાં જોવા મળશે। અને હા, એસએમ ઠાકોરે પણ એક વિડીયો બનાવ્યો છે ગબ્બરભાઈ માટે, એ પણ એસએમ ઠાકોર શું કરી રહ્યા છે એ પણ તમને આગળ જોવા મળશે। તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો। અને હા, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા। તો ચલો સાંભળીએ એ વિડીયો। જય માતાજી મિત્રો, આપણે એસએમ ની વાત કરીએ। એની જાતને ઠાકોર કહે છે, પણ હું એને ઠાકોર નહીં કહું, કેમ કે ઠાકોરનો દીકરો કોઈની મા બેન દીકરીની ઇજ્જત કરે, કોઈની બદનામી નહીં। એને ઘણા લોકોને બદનામ કરી નાખ્યા છે, ઘણી બેન દીકરીઓને ખરાબ ખરાબ શબ્દો બોલ્યા છે, અને એના મા બાપનું, એના પરિવારનું અને એને મા બેનનું નામ એને રોશન કર્યું છે। આ વિડીયોમાં તમે જુઓ। જય માતાજી મિત્રો, તો આજે ફરી એસએમ ઠાકોરે મારા વિડીયોને એડિટ કરીને મૂક્યો છે અને પાછો એમ કહે છે કે નાની છે એટલે જવા દઉં છું, બાકી મોટી હોય તો આમ ને તેમ કરી નાખ। તને ફેમસ થવાનો એટલો શોખ છે ને, તો તું તારી માનો અને તારી બહેનનો વિડીયો બનાવી નાગો કરીને। જો તું એક જ દિવસમાં ફેમસ ના થયો ને તો મને કહેજે। અને પાછો કહેશે કે ઠાકોરોને કોઈ ફરક નથી પડતો। ભાઈ, ઠાકોર સમાજ માન સન્માન વાળો સમાજ છે, જેવો તેવો સમાજ નથી। તારા જેવા તો જેટલાય આયા જેટલાય જ્યાં। તો જય માતાજી મિત્રો, આ વિડીયો તમે પૂરો જોજો અને સત્યની જીત થાય હંમેશા। જય માતાજી મિત્રો, આજે ગામ જાબડિયાથી અમે પસાર થયા હતા, તો ત્યાં એક સિંગરનું ઘર અમે જોયું, તો અમને થયું કે લાવો એમને મળી આવીએ, કેવા માણસ છે જોઈ આવીએ। તો એ ભાઈ અમને જોઈને ઘરમાં બેસી ગયા। અમે એમને કીધું કે ભાઈ ઘડીક ઉભા રહો, અમારે એક રીલ બનાવી છે મારા ભાઈબંધને, ખાસ ભાઈબંધને, તો જે પાછળ દેખાય છે। તો ભાઈએ એમ કીધું કે પાસે આવજો, મતલબ કોઈ એટલું દૂરથી મળવા આવ્યું હોય ને અને અંદર બેસી જાય ઘરની અંદર ભાઈ, તો શું કહેવાય। જાતને એવું સમજતા હોય ને કે અમે મોટા સિંગર છે ને મોટા કલાકાર છે, તો એ વાત ભૂલી જવાની, બરોબર। બાકી જો અમે વિરોધમાં ઉતર્યા ને, તો જેટલા તમે ઊંચા આવ્યા ને એટલા ઝડપી નીચાઈ પડી જાય। એક મિનિટ પણ ભાઈ ઉભા નહીં રહ્યા કે લાવો અમની જોડે વાત કરો કે અમને મળો। તો મેં મારા સ્ટુડિયોમાં એક બેનને ગાતા વિડીયો બનાવ્યો હતો, તો તમે લોકો મને મારી નાખો એમ કરતા હતા। તો એ એસએમ 12 મહિનાથી વિડીયો બનાવે છે, દરેક વિડીયોમાં ગાળો બોલે છે। 75% એની આઈડીમાં મા બેન દીકરીઓને બદનામ કરવાના વિડીયો છે। તો તમે લોકો મારો તો બહુ જ વિરોધ કરતા હતા, તો મને કોઈ જવાબ આપવા વાળું છે જ નહીં, એટલે હું તમને કોતે ના, પણ આજે ચેડે પાછળ ઠાકોર લખાવે છે, એટલે મારે આ તમને કહેવું પડે છે। જય માતાજી। એસએમ ને લોકોને બદનામ કરવાનો જ ધંધો છે। તો મિત્રો, આ સાંભળીને તમને ચેનો વાંક લાગે છે અને ચેનો વાંક નથી લાગતો એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો। અને હા, આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા। તો હવે મળીશું બીજા વિડીયોમાં। જય માતાજી।